નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, આજે થઈ છે 12 તારીખ અને શનિવાર છે અને હું આવી ગયો છું સાળંગપુરની અંદર. કળશ યાત્રાનો પણ વિડીયો બનાવ્યો છે, તે પણ જોયો ના હોય તો જોઈ લેજો. અને વાત કરવામાં આવે તો આજે હનુમાન જયંતિ છે, તો સાળંગપુરની અંદર આ હનુમાન જયંતિ જે બર્થડે સેલિબ્રેશન છે તે કેવી રીતે કરવામાં આવે છે તે આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. સાંજે જે ભવ્ય આરતી થતી હોય છે તો આ આરતી પણ તમને બતાવવાનો છું. સાથે સાથે અહીં રહેવાની કેવી વ્યવસ્થા છે, જમવાની કેવી સુવિધા છે, તથા અહીં જે બનેલા જૂના મંદિરો એટલે કે સ્વામિનારાયણ ભગવાનના જૂના મંદિર છે તથા હાલ નવા કેવા મંદિર બન્યા છે તેનો પણ સવારનો જે માહોલ હોય તે પણ તમને બતાવીશું. અને આજે 12 તારીખે જે કષ્ટભંજન સાળંગપુરની અંદર કેવો માહોલ છે તે પણ તમને બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવવાની છે અને આપણે આ દરેક વસ્તુ કવર કરવાના છીએ. તો વિડીયો છેક છેલ્લે સુધી જરૂર જોજો. રાત્રે આપણે મિત્રને ત્યાં રોકાયા હતા, એટલે કે મિત્રની અહીં રૂમ છે ત્યાં રોકાયા હતા અને સવારમાં જ આપણે નીકળી ગયા છીએ. સૌથી પહેલાં તમને સ્વામિનારાયણ ભગવાનના મંદિરો બતાવું અને અહીંથી તમે જે નજારો જોશો તે તમને કંઈક અલગ જ હશે, અદ્ભુત હશે. કારણ કે આ જગ્યા એટલી સરસ છે કે તમને ખૂબ જ જોવાની પણ મજા આવશે અને એક શાંતિનો અનુભવ થાય છે. અને સવારમાં સૂર્ય દેવતા પણ નીકળવાની તૈયારી છે અને તમે જોશો તો તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું. અહીં કેટલાક નાના બગીચાઓ પણ જોવા મળશે. સ્વામિનારાયણના કેટલાક નવા મંદિર છે, કેટલાક જૂના મંદિર પણ છે અને તે પણ આરસ પથ્થરથી બનાવેલા છે. અહીં સવારમાં સ્વામિનારાયણના જે સંતો છે, ભક્તો છે, તેમની હલનચલન જોવા મળે છે. હનુમાન દાદાનો બર્થડે સેલિબ્રેશનનો ટાઈમ છે તે 7થી લગભગ 7:30નો ટાઈમ છે અને તેના કારણે જ ઘણા ભક્તો રાત્રેથી જ અહીં આવી ગયેલા છે અને અહીં રોકાયા છે. અને આ છે સવારનો જે નજારો. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું. અહીં તમે ભક્તોની ભીડ જોઈ શકો છો. કેટલા લાખોમાં ભક્તો અહીં આવી ચૂક્યા છે. ધજા અત્યારે ચડી રહી છે અને તમારા કંઈક સંકલ્પ હોય અને તમને એમ લાગે કે દાદાની જેમ ધજા લહેરાય એમ અમારા પરિવારની પણ સોસાયટીમાં કે સમાજમાં કે દેશ માટે ધજાઓ અમારી લહેરાતી રહે અને અમને કોક પૂછે
અમારી કોઈક સલાહ લે એવું જો મનમાં હોય તો આજે દાદાને 108 ધજા ચડાવવા જઈ રહી છે, ત્યારે તમે પણ એ ધજાની માનતા પૂર્ણ કરજો. પ્રથમ ધજાના દર્શન કરીએ, તરફ મુખ રાખીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવની. કેટલા ભક્તોનો ભાવ છે. અને આખા ભારત વર્ષની અંદર દાદાનો જન્મ ઉત્સવ ઉજવાય છે, પણ મારા બાપ સાળંગપુર તો કંઈક અલગ હોય હો. સાળંગપુર અલગ. આજે આ ફુગા છે ને, આ ફુગા નથી, આ હનુમાનજીની કૃપાનો. પાછળ વાળા નહીં બોલતા, તમે જ બોલો છો. એટલે ઈ કઈ હેપી બર્થડે નથી આવ્યા. બોલો કષ્ટભંજન દેવ કી. જેની પાસે ધજા છે બધા ફરકાવજો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. આવો દાદાને આપણે 7 9 હવે મને નથી આવડતું. તમે બધા ધજાઓ કીધી તો એ પણ બરાબર દાદાની ધજા લહેરાવો. આવો મ્યુઝિકના સથવારે અને સંતો હૃદયથી પ્રાર્થના કરતા કરતા કેક કટિંગ કરી અને દાદાને હૃદયથી હેપી બર્થડે કહેશે. આપણે પણ સંગીતના સાથ, સુર અને રિધમની સાથે ભાઈઓ, પાર્કિંગની વાત કરવામાં આવે તો અહીં મંદિરની અંદર પણ પાર્કિંગની સુવિધા છે. તેમ છતાં ગેટ નંબર 8 ઉપર પણ પાર્કિંગની સરસ સુવિધા કરવામાં આવેલી છે, કારણ કે આ હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવતા હોય છે. જો મિત્રો આપણે ટેમ્પરરી આરામ કરવો હોય તો અહીં જે બગીચાઓ આવેલા હોય તેની અંદર શાંતિથી તમે આરામ કરી શકો છો. અને બીજું કે અહીં આવેલું છે જે રોકાવા માટેની વ્યવસ્થા માટેનું આ જે બનાવેલું છે સામે વ્હાઈટ કલરનું, તેની અંદર તમે રોકાઈ શકો છો. અને તેમાં ભાડાની વાત કરવામાં આવે તો લગભગ 800થી લઈને 1500 સુધીનું એસી તથા નોન એસીની સુવિધા હોય છે. તો તેની અંદર પણ તમે શાંતિથી રોકાઈ શકો છો. તમે બગીચાની અંદર જોશો તો ખુરશીઓની પણ વ્યવસ્થા છે, એટલે તમે શાંતિથી બેસી શકો છો. અને આજે હનુમાન જયંતિ નિમિત્તે જ્યાં જોશો ત્યાં તમને પબ્લિકની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળશે. જ્યાં જોશો ત્યાં તમને ભાવિ ભક્તો જોવા મળશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો. અને સાથે સાથે કેટલાક એવા પણ ભક્તો હોય કે જે અહીં આવી શકતા નથી, તો તેઓ ઘરે બેસીને પણ શાંતિથી આ વિડીયો જોઈ શકે છે.
સ્વામિનારાયણ ભગવાનનું આ ખૂબ જ જૂનું મંદિર છે અને તે પણ લાકડાની અંદરથી બનાવવામાં આવેલું છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે અહીં આવતા હતા તો અહીં રોકાતા હતા જ્યારે પણ તેઓ સાળંગપુરની અંદર આવતા હતા ત્યારે. અને અંદરથી તમે જોઈ શકો છો કે કેટલું જૂનું છે. અને બીજું કે આસપાસ તમે જોશો તો દરેક વસ્તુ લાકડાની અંદરથી બનાવવામાં આવેલી છે. તો ચાલો હવે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું અને તમને આસપાસ જે કંઈ પણ જોયા જેવું હોય તે તમને બતાવવાની કોશિશ કરીશું. અહીં ખૂબ જ મોટું ભોજનાલય આવેલું છે અને દરેક ભક્તો અહીંથી ભોજનાલય તરફ જાય છે. તો આપણે પણ ભોજન કરવા માટે જઈશું અને ભોજનની અંદર શું છે, કેવી સુવિધા છે, કેવી વ્યવસ્થા છે તે પણ તમને બતાવીશું. અહીંથી તમે જોઈ શકો છો કે દરેક ભક્તો ભોજન કરે છે અને ભોજનની અંદર આ મેનુ છે તમે જોઈ શકો છો. ઉનાળાનો ટાઈમ છે એટલે રસ પણ આપે છે. અને હવે આપણે ભોજન કરી અને ત્યાર પછી મળીશું. અહીં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તો આવી ચૂક્યા છે અને તમે પણ અહીં જોઈ શકો છો કે કેટલા ભક્તો આવ્યા છે. અને આરતીનો લાવો તમે પણ લઈ શકો છો. વિડીયો છેક સુધી જોજો, બહુ જ મજા આવવાની છે. ખૂબ જ વધારે સંખ્યાની અંદર ફટાકડા ફોડવામાં આવે છે અને તેના કારણે નજારો કંઈક અલગ જ છે, અદ્ભુત છે, જોવાની ખૂબ જ મજા પણ આવશે. મિત્રો, સાળંગપુર હનુમાન જયંતીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આપણે જવાના છીએ દ્વારકા તરફ અને એ પણ દરિયા કિનારાનો જે વિસ્તાર હોય તે કવર કરવાના છીએ, જેની અંદર કેટલાક બીચ આવી ગયા, અલંગ છે, દીવ છે અને ઘણું બધું જોવાલાયક છે. તે પણ આપણે તેના વિડીયો બનાવતા આગળ વધવાના છીએ. તો આ સિરીઝ જરૂર જોજો અને જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. કમેન્ટની અંદર જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.